विचार करो भाई जे दीकरी ने परणावी लाडे कोडे थी वराववानी ऐसी भला माना ई बाप ની આ એની કરગઠી બધાણી હોય ઈ માવતર ને શું નહીં થયું અમારે પિંડુએ મને અહીંયા આવ્યો ને તઈએ કીધું કે મને કે ભરતભાઈ એક દીકરીનું એક ગીત ગાઈશું ને તો અમને બહુ આનંદ આવશે પણ દીકરીને હા હરે નહીં દીકરીને શમશાનમાં ભલામણા વરાવા ગયા છે તો એ કાળજું છે ને કઠણ પાણાનું કહી રહ્યું છે એ કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો એ કાળજા કેરો કટકો आज गांठ थी छूटी गयो आवी ममता रुवे जेम वेणुमा जेनी माता रुवे जेम वेणुमा ओलो वीरड़ो फूटी गयो मारो आज गांठ थी छूटी छब तो न तो जे धरती पर या पग का थमी गयो मारी दीकरी नो सब तो न तो जे धरती या पग का थमी गयो ओला डुंगरा जेवड़ो એને ઉમરો લાગ્યો ઓલા ડુંગરા જેવડો પછી એને ઉમરો લાગ્યો ભાઈ માંડ માંડ ઓળંગ્યો મારો કારણ કે ભાઈ દીકરીની વેદના મારે શું કામ કેવું પડે છે આ કુળમાં દીકરીના બલિદાન છે તમને કદાચ ખબર હોય કે ખરેડીની જગ્યા માથે જૂનો જે મઢ છે ને અહીંયા ભાઈઓ આઈ દેવીને પૂછે છે મારી મઢ બનાવવો છે રજા દઈને આઈ દેવી મઢ બનાવવાનું ના પાડે છે જઈ અહીંયા નિવૃત્ત થાય ને તો એ તરાટાનો મઢ કરે છે શું કામ દેવીની બોલી છે એક દી બાપની દેવીની મસીલી હાટું થઈ એ ધનબાઈ દીકરી બાપના ઝૂંપડામાં આગ લાગી હતી ને ઘરે કોઈ હતું નહીં અને ઝૂંપડાની માલિકા જળહળ 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 આગ લાગી ધનબાઈ દીકરી જોવે છે 12-15 વર્ષની ઉંમર હતી મોટી ઉંમર ઓહ મારા બાપના ઝૂંપડામાં આગ લાગી ગઈ હમણાં ઝૂંપડું હરગી જાહે ઘર વખતી હરગી જાહે પણ છેલ્લે એને વિચાર આવ્યો કે દીકરા આ ઝૂંપડાની માલિકા તો મારા બાપની દેવીની મસીની સ્વતંત્રી જાય છે બધા ઘર વખરી હરગી જાય માયા ધન દોલત રિયા જાય લૂંટાઈ જાય તો હાલે પણ હું ધનબાઈ જોતી હોઉં અને મારા બાપની દેવીની મસીલી કદાચ જો હળગી જાય તો મારા જીવતરમાં ધૂળ પડી એ હળી કાઢી અને દીકરીએ ધનબાઈએ દેવી આઈને પૂજાય છે ગૌડો પ્રસાદ દે છે બાપની દેવીની મસીલી હતી ને બથ ભરી દીધી એ ધનબાઈ દીકરી પોતાનું ખોડિયું ભરી ગયું દેહમાંથી પ્રાણ વહી ગયો પણ બાપની દેવીની મસીલીને ડાઘ નતો લાગવા દીધો તઈએ મારા બાપ ઠાકરસિંહના થડાની દેવી આવી ગઈ કે છે કે એક દી મારી દીકરી
આ ઝૂંપડા હાટું થઈ ગયું અને દેહનું બલિદાન દીધું હતું. આ ઝૂંપડું મને વાલું છે, મને સતવાળા કે ધાબા વાળા મને હોન ને મઢડા મને વાલા નથી. મારે દીકરીની વાત એટલે કરવી પડે છે. અમારે હિરલબેન વ્યાઈ ગયા છે ને, જેને પરણવાના એને કોડ હતા, માવતર ને એને હારે વળાવવાના કોડ હતા. અને છેલ્લે એને જાવું તું ને, છેલ્લા સુવાસે એને એના માવતર ને એને કીધું છે કે મારા કપડા હોય કે મારો શણગાર હોય એને કોઈ હાથ ન વડાડતા, એને એમનું રાખજો, એને ક્યાંય કોઈને દઈ ન દેતા. કેવડી આમ લઈને ગઈ છે. કારણ કે દીકરીના તો જેટલી આપણે એની વાતો કરીને એટલી ઓછી પડે. કારણ દીકરો છે ને એ તો બાપના ઘરમાં દીવો કરે ને અંજવાળું કરે, પણ દીકરી તો પારકા કરે, ઘરે જઈએ ને અહીંયા અંજવાળા કરે છે. એટલે કીધું, કારણ કે બહુ મને ખબર છે સમય થઈ ગયો છે, પણ અમારે ભાઈને એ છોકરાઓને એમના ભાઈનો ભાવ હતો એટલે એમની એક કડી લીધી મેં. દીકરી અને ગા કવિએ બહુ સારી કલમ લખી છે. દીકરી તો પારકી થાપણ કેવા, દીકરીને ગા દોરો ત્યાં જા, દીકરી તો પારકી થાપણ કેવા. ભલા હું તો એ કહું છું, આપણી દીકરી કોઈક નાચ ના કરે હોય, નાચની દીકરી આપણા ઘરે હોય. કદાચ કોઈક નાચની દીકરી આપણા ઘરે હોય ને તો હું હાહુ ને કહું છું કે એને વહુ કરી નો રાખતા, એની એમ જ માનજો કે મારી દીકરી સમાન છે. એલા દેવીએ રાજી થાય હોય, મારો ભગવાન રાજી થાય, મારો ઠાકર રાજી થાય. કારણ કે એનું બલિદાન એવડું છે. તમે ખાલી બે દી ગામત્રે ગયા હોય ને આપણે, તોય આપણને ઘર પાછું સાંભળે છે. ઓલી દીકરી તો 20 વર્ષ જે બાપના આંગણામાં રમી હોય અને બાપ આમ જો બાવડું ચાલી દોરી દઈ દે ને રાજી ખુશી થઈ જાય. એટલે કીધું કે દીકરીને ગાય તો દોરો અહીંયા જાય. એ દીકરી વહી ગઈ ને મહિનાને થી મારી દીવીએ મારો હાથ કાંઈ ભેરો નહીં, અરે તારી જગ્યા માથે કોઈ દી નો આવું, તારી જગ્યા માથે કોઈ દી હું મહિલો આવીશ નહીં, કોઈ દી તારા દર્શન કરીશ નહીં. એનો કેવડો રુદિયો બન્યો હોય છે. પણ આ તો ધર્મ છે. દીકરી હતી ઈ વઈ ગઈ, ઈ દુઃખ, પણ દીવી સામે હેઠ લીધી ને. મારા બાપ જીવલેની દીવીને હારું ન લાગ્યું, મારા બહેના રહેવા દે, હેઠ કરી માં. પણ દીવી કોઈ એની હાન હોય, હાનમાં સમજી નહીં ને તો થોડુંક દુખી થવું પડે. અને તૈયા મહિલો જીવવાને મરવાને આમ જો વાત આવતો તો 3 મહિનાની પથારી, 3 મહિનાની ખાટલાની પથારી થઈ હતી. મોઢેથી નાકેથી લોહી નીકળતું હોય. મોટા સર્જન ડોક્ટરો હતા ને એને હાથ કરી નાખ્યા હતા. અને તૈયા હારીને હથિયાર હેઠા મૂક્યા. તૈયા મારા બાપ દામા જીવવાની દેવી બોલી, ક્યાં મારા મહિલા લે 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 મારા મહિલા મને બિયારી જીવલાની દેવીને દોષ સેવાય નહીં, દેવાય નહીં. બેટા મારા રામના ઘરની હોય ને મને જીવલાની દેવીને શું કામ દોષ દેશ મળે? એ ઈ તો રામના ઘરની હતી, પણ હું આ 3 મહિનાથી ખાટલે પડ્યો છું કે બેટા ઈ તો મારી જીવલાની દેવીની છે.
એ તો મારી લે 3 મહિનાની પથારી દવા લેતા સર્જન ડોક્ટરો ભાઈ જાતા આજ મારે બચવાની બારી નથી અને મારી જો તું મારું બાવડું ચાલતી હો મારી તારા લાખો ગુના કરી નાખ્યા છે તારી વાતને નહીં ઓળખી પણ એક ફેરે તારા દર્શન કરાય ને એક ફેરે મારી બાવાની દીવી તારા દર્શન કરાય ને લે બેટા કદાચ મારી જીવલેલી દીવીની જો વાત ઉપાડતો હો અને મારી જગ્યા માથે આવતો હો અને મારી પાવાની દીવીની કીધી કરી દેતો હો અને બેટા જો તારો સસર ડોક્ટર ન બની જાવ એક દી તારો સર્જન ડોક્ટર બની જા બેટા એ તારા સર્જન ડોક્ટરોએ ના પાડી છે મેં જીવલેની દીવીએ ક્યાં ના પાડી છે અને એક દી મારી કીધી કરી દે અને બેટા જો તારા રૂવાણે જો ડાક પડવા દઉં અને બેટા જો તૂટેલી નો હાથી દઉં ને એ તને મને જીવલેની દીવી મને ખોજ લાગી જાય આ દેવી જેને પટિયાર પડી દીધી છે વસવેલીનું ધર્મ દીધું છે પોતાની રિક્ષાનું એની મારી પાસે બેઠો તો જે એનું એક્સિડન્ટ થયું ને તો એના પહુડાને ખબર પડી છે એના ભાઈને ખબર પડી છે એની દીકરીઓ દીકરાઓને ખબર પડી છે મારા બાપનું એક્સિડન્ટ થયું તો એ મારા બાપ દામલા જીવલેલી દેવીને કીધું બસને મળી મારો માળો વિખાઈ જાય છે મારો વિખાઈ જાય છે મારો મિઠિયાનો ક્યાં માળો વિખાઈ જાય છે એવા દે મારા બાપની પણ આ વસ્તીનો પોકાર સાંભળી ગઈ બેટા કદાચ જમણા જીવ લેવા આવતા હોય અને બેટા જો જમણાના હાથની મારી પાછી પાસા ન લાવું ને એ તેથી મને જીવલેની દીવીની મને ખોજ લાગી હવે 4 વાગી ગયા છે સમય થઈ ગયો છે એટલે આગળનું આપણે કામ કરવું ખાલી 2 કડીનું એક જીલણી લઈ લો અને બે ભાઈ રમો અમને બે ભાઈ ભૂવા બની હા ભલે ભલે મારા દાદા જીવાની હવાયું અને જ્યારે બે ભુવા પટિયાર ને બે ભાઈને રમાડવા છે અને એક જીવા દાદાનું મારે જીરણીયું ગાવું છે હા એ આટિયારી પાઘડી હાથમાં લાકડી પગે મોજડીયું શોભે દાદા અરે ખરેડી ગામ વાળા જીવા દાદા લાડિયા કુળના જીવા દાદા દર્શન દેજો દાદા દાદા તમારી કરુણાનો એ દર્શન દેજો